જે સરકાર માટે એવું કહેવાતું હતું કે આ સરકારમાં તો કોઈના રાજીનામા નથી પડતા, જે સરકાર માટે એવું કહેવાતું હતું કે આવા તો ઘણાય આંદોલનો થયા પણ આ ઝૂકવાવાળી સરકાર નથી, એ જ સરકારના ધર્મેન્દ્ર પ્રધાન પહેલા એવા મંત્રી છે કે જેમની હકાલપટ્ટી થઈ છે. અને આખરે આ આખી ઘટના જે છે તેનો રાજકીય અર્થ જો નીકાળવો હોય તો તે શું નીકળે? એવા કયા પરિબળો છે જેનાથી મજબૂર થઈને સરકારને જેનઝીને શરણે થવું પડ્યું? શું ખરેખર સરકાર શરણે થઈ છે કે આ કોઈ નવી રણનીતિ છે? અને આખરે કયા કારણોએ સરકારને મજબૂર કરી છે? સમજીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. દિલ્હીના જંતર મંતર પર આંદોલન કરી રહેલા કોકરોચ જનતા પાર્ટીના સમર્થકને જો તમે આજથી 1 મહિના પહેલા મળ્યા હોત અને જો તમે એવું પૂછ્યું હોત કે તમારી શું માંગ છે, એણે જવાબમાં કહ્યું હોત કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, તો કદાચ તમે એના પર હસી પડ્યા હોત. તમે એવું કહ્યું હોત કે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર છે, મંત્રીઓનું રાજીનામું લે એવી આ સરકાર નથી, એવું કોઈ દિવસ થવાનું નથી, એમ કહીને તમે એ યુવાનને સમજાવ્યું હોત. પરંતુ 25 જુલાઈનો એ દિવસ હતો. દેશભરમાંથી જે યુવાનો જંતર મંતર પર એકઠા થયા હતા અને આ યુવાનો કે જેમણે સતત 1 મહિનાથી આખું દિલ્હી બાનમાં લીધું હોય એમ પ્રકારે યુવાનોની જે એકતા અને સંગઠન શક્તિ એ જંતર મંતર પર જે વિરોધની આગ જોવા મળી, તેની સામે આખરે સરકારને ઝૂકવું પડ્યું. પણ એના પાછળની ખરેખર હકીકત શું છે, એવા પણ સવાલો થઈ રહ્યા છે. અનેક થિયરીઓ બહાર આવી રહી છે. સરકારની ચિંતા આંદોલનને લઈને કેવી રીતે વધી, આખરે રાજીનામા વિશે નિર્ણય કેવી રીતે લેવો પડ્યો, તેની વિગતો પણ ઘણી હવે સામે આવી રહી છે ધીમે ધીમે. લગભગ 24 જુલાઈની આપણે વાત કરીએ તો 24 જુલાઈ સુધી તો ધર્મેન્દ્ર પ્રધાનની ખુરશી સલામત જ હતી. પરંતુ 3 રિપોર્ટ એવા આવ્યા સરકારની સામે, જેમાં આઈબીનો રિપોર્ટ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રિપોર્ટ અને સંઘ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે થયેલી બેઠકો અને એ બેઠકોમાંથી જે નિષ્કર્ષ નીકળ્યો તે. આ ત્રણેય ખૂબ મહત્વના પરિબળો રહ્યા. તો પહેલા જ્યારે વાત કરીએ આઈબીના રિપોર્ટની, તો તેમાં મોટો દાવો એ કરવામાં આવ્યો કે જો આગામી 48 કલાકની અંદર આંદોલનનું કોઈ સમાધાન ન નીકાળવામાં આવ્યું તો આંદોલન નિયંત્રણની બહાર જતું રહેશે, ખૂબ જ હિંસક દિશામાં જતું રહેશે. સોનમ વાંગચુકને સરકારે પારણા તો કરાવી દીધા હતા, પરંતુ જ્યારે સોનમ વાંગચુકે પારણા કરાવીને કેટલી વાર વિડીયો જાહેર કર્યા, અપીલ કરી યુવાનોને, પરંતુ શા માટે અપીલની કોઈ ખાસ અસર જોવા ન મળી? કેમ કે આંદોલનકારીઓ જે છે તેમની સૌથી મોટી માંગ જ એ હતી કે પહેલા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, એના પછીની અમારી બીજી માંગણીઓ. તો જ્યારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાબતે સરકારે ચૂપકીદી સાધી લીધી હતી, એ બધાની વચ્ચે રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષના નેતાઓની સક્રિયતા અને એકતા પણ જોવા મળી. સંસદનું ચોમાસું સત્ર સતત ચાલી રહ્યું હતું. વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે આ મુદ્દે ચર્ચાને લઈને એક રાજકીય ઘમાસાણ પણ જે પ્રકારે જોવા મળ્યું, તેમાં રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષ નેતાઓએ માંગ મૂકી કે પહેલા રાજીનામું, પછી બીજી ચર્ચા. અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાનનું પહેલા રાજીનામું લો, એના પછી સંસદમાં આ મુદ્દે ચર્ચા થશે. મોટો પડકાર હવે સરકાર સામે પણ ઊભો થઈ રહ્યો હતો કે સંઘ અને ભાજપ વચ્ચે ઘણી ગુપ્ત બેઠકો પણ થઈ, જેમાં એક એવી માહિતી પણ ભારતીય જનતા પાર્ટીને મળી કે આંદોલન જે છે હવે દિલ્હીના જંતર મંતર પૂરતું સીમિત નથી રહ્યું. અલગ અલગ રાજ્યોના અલગ અલગ શહેરોમાંથી જે યુવાનો જે છે તે પણ રસ્તા પર ઉતરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રિપોર્ટની વાત કરીએ તો એવી પણ વાત સામે આવી કે સોનમ વાંગચુક પાસે અપીલ કરાવડાવવામાં આવી. અનશન ભલે પૂરું થઈ ગયું હતું, પરંતુ એ અનશનની જ્યારે પ્રતિક્રિયા અભિજીત દીપકેએ આપી, તો અભિજીત દીપકેએ તો સામે એવું એલાન કરી દીધું કે જ્યાં સુધી રાજીનામું ન લેવાય ત્યાં સુધી આગળ કોઈ વાત નહીં. ભલે સોનમ વાંગચુકે ઉપવાસ તેમનો તોડી લીધો, ભલે તેમણે પારણા કરી લીધા છે, પરંતુ અભિજીત દીપકે અને તમામ જે કોકરોચ જનતા પાર્ટીના જે પ્રવક્તાઓએ કહ્યું એ જ વાતને અન્ય શહેરોના યુવાનોએ પણ ફોલો કરી કે રાજીનામાથી ઓછું અમને કંઈ જ મંજૂર નથી. એટલે તમે વિચાર કરો, છેલ્લા 1 મહિનાથી પોલીસ અને આરપીએફ સહિત તમામ જે સશસ્ત્ર બળોની જે ટુકડી હતી, તે કાફલો હતો, એ કાફલાની વચ્ચે ઘેરાયેલા આ યુવાનો કે જેમણે લાઠીચાર્જ, ટીયર ગેસ, તમામ પ્રકારની બર્બરતા સહન કરી, તેમ છતાં પોતાની માંગને લઈને તેઓ સતત મક્કમ રહ્યા. મહત્વની વાત તો એ પણ રહી કે જ્યારે દિલ્હી પહોંચેલા સંઘના પ્રમુખ મોહન ભાગવતે પણ મોટું નિવેદન આપી દીધું. તેમણે એવું કહ્યું કે આ આંદોલનમાં ઘણા બધા યુવાનો સામેલ છે, આ આંદોલન જે છે એ લાંબુ ખેંચાવું ન જોઈએ. અને સાથે જ અંદરની એક માહિતી એ પણ બહાર આવી છે કે જે સંઘના નેતાઓ છે તેમની સાથે ધર્મેન્દ્ર પ્રધાનની એક બેઠક યોજાઈ હતી, જેમાં ધર્મેન્દ્ર પ્રધાને પોતાની રીતે પોતાનો જે પક્ષ જે છે આખા નીટ પેપર લીકના કૌભાંડ મામલે તે રજૂ કર્યો હતો, પરંતુ તેમ છતાં ક્યાંક કોઈ સંમતિ સધાઈ નહીં.
આખરે ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું આપી દેવું પડ્યું. આ મુદ્દાનું રવિવાર સોમવાર સુધી નિરાકરણ આવી જાય તે પણ અત્યંત જરૂરી હતું, કેમ કે ખાનગી ઇનપુટ પણ સરકારને એ પ્રકારના મળી રહ્યા હતા કે જો આ મુદ્દો નિયંત્રણ બહાર જાય છે, જો આખા દેશમાં આ મુદ્દાને લઈને હિંસા થાય છે તો આમાં સરકારને જ વધારે ભોગવવાનું આવશે. એટલે ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર રાજીનામાની જાહેરાત તો કરી દીધી છે અને હવે શિક્ષણ મંત્રાલયની જે કમાન જે છે એ પ્રહલાદ જોશીને સોંપવામાં આવી છે. પરંતુ ઘણા સવાલો જે છે એ સવાલો હજુ પણ બાકી છે કે જે 20 જુલાઈના રોજ જંતર મંતર ઉપર યુવાનો પર જે લાઠીચાર્જ અને બરબત્તા થઈ, શું એની જવાબદારી દિલ્હી પોલીસ લેવાની છે? શું આ બાબતે દિલ્હી પોલીસના અધિકારીઓને સજા થશે? અને સાથે જ જે અન્ય તેમની માંગો છે કે જેટલા પણ બાળકોએ આ નીટના પેપર લીક કૌભાંડમાં પોતાનો જીવ ગુમાવ્યો છે, જે બાળકોએ આત્મહત્યા કરી, શું તેમના પરિવારજનોને સરકાર વળતર ચૂકવશે? અને સાથે જ પ્રહલાદ જોશીને ભલે શિક્ષણ મંત્રી હવે બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ કોકરોચ જનતા પાર્ટીના જ સમર્થકો અને સાથે જ જે પ્રવક્તાઓ તેમણે પણ એવું કહી દીધું કે હા, તેમને જ્યારે શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે તો તેમના પર પણ અમે નજર રાખીશું અને આ નીટ પેપર લીક બાબતે તે પણ તપાસ કરાવડાવે. હવેથી કોઈ પણ પેપર લીક ન થાય એ જોવાની જવાબદારી તેમની રહેશે. એટલે નજરો જે છે એ હજુ સરકાર ઉપર યથાવત જોવા મળી રહી છે તમામ યુવાનોની, અને એને જ લઈને ક્યાંક હવે એક નવી સ્ટ્રેટેજી એ પ્રકારે સરકારે અપનાવવી પડી છે કે જ્યાં અડધી રાત્રે યુવાનોને આકર્ષવા માટે સેલ્ફી મોડમાં વિડીયો બનાવવા પડે છે અને મંત્રીમંડળના તમામ સભ્યોને પણ ઇન્સ્ટાગ્રામ ઉપર એક્ટિવ રહેવાની સલાહ અને સૂચનો આપવા પડે છે. તો આ જ છે જેનઝીના આંદોલનની મોટી જીત. એની પાછળના કારણો ગમે તે રહ્યા હોય, પરંતુ આખરે એક નવી આશા દેશની યુવા શક્તિએ જગાડી છે અને દેશના તમામ લોકોને, અન્ય જનરેશનને પણ એક સંદેશો મળ્યો છે કે જો તમારી સાથે અન્યાય થયો છે તો તમે પણ રસ્તા પર ઉતરી જ શકો છો અને જો ન્યાય ન મળે તો છેલ્લી ઘડી સુધી લડત લડી લેવાની તૈયારી તમારે પણ દાખવવી પડે. એક દિવસ જરૂરથી એવો આવે છે કે જ્યારે સત્યની જીત થાય છે. તો આ આખા મુદ્દાને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.